ચેતર વસાવા સહિત અને તેમની સાથે જે બે લોકો છે એટલે કે 3 લોકો દ્વારા જામીન અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવી છે। લગભગ 2 કલાક જેટલો સમય ચેતર વસાવા તરફેથી તેમના જે વકીલો હતા તેમને ધારદાર દલીલો કરી હતી। જે 9 જેટલા લોકો છે તમામને એક સરખી સજા જ્યારે ફરવામાં આવી હતી, ચુકાદો આપવામાં આવ્યો હતો, એ તમામને જો 7 વર્ષની સજા આપવામાં આવી હોય અને તેમાંના 6 જેટલા ખેડૂતોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હોય તો પછી હજી જે 3 જેટલા લોકો અંદર છે તેમને કયા આધારે જેલમાં બંધ રાખવામાં આવ્યા છે, કેમ તેને જામીન ઉપર મુક્ત નથી કરવામાં આવતા। આજનો જે ચુકાદો હતો તેમાં જે સરકારી વકીલનું સ્ટેન્ડ છે તે હજી ક્લિયર નથી અને કોર્ટ જ્યારે સરકારી વકીલની દલીલો સાંભળશે એટલે કે બંને તરફી જ્યારે દલીલો છે તે ક્લિયર થઈ જાય ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચેતર વસાવા સહિતના જે બે લોકો છે તેમને જામીન આપવા કે ન આપવા એ 7 તારીખ એટલે કે શુક્રવારનો સમય આપવામાં આવ્યો છે। ચેતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમની જામીન અરજીને લઈને બંને પક્ષે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। જો કે ચેતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે અને ફરી એકવાર તારીખ પડી છે। વનકર્મીને મારવાના કેસમાં હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ, જ્યાં ચેતર વસાવા સહિત 3 લોકોની જામીન અરજી પર દલીલો થઈ। 2 કલાક સુધી સામસામા ધારદાર દલીલો પણ થઈ। બીજી તરફ ચેતર વસાવા સહિતના લોકોના વકીલે ધારદાર દલીલ કરી। વકીલની દલીલો સાંભળ્યા બાદ પણ કોર્ટ ચુકાદો જે છે તે પેન્ડિંગ રાખવા માટે જોવા મળી રહી છે, એટલે કે કોર્ટે ચુકાદો અત્યારે પેન્ડિંગ રાખ્યો છે। હવે 7મી ઓગસ્ટ એટલે કે શુક્રવારના રોજ ચેતર વસાવાની જામીન અંગે સુનાવણી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, એટલે કે એક તારીખ હજુ પડી છે। એટલે કે હજુ શુક્રવાર સુધીની રાહ જોવી પડશે। શું શુક્રવારે જે સુનાવણી થશે તે દરમિયાન આ ઘટનાની અંદર ચેતર વસાવાને રાહત મળે છે કે પછી ફરી એકવાર નવી તારીખ આપી અને મુશ્કેલીમાં ચેતર વસાવાનો વધારો થાય છે તે પણ જોવાનું રહ્યું। વધુ માહિતી માટે મારી સાથે મારા સહયોગી જોડાયા છે કૃણાલ। જે રીતે ચેતર વસાવા કે જેમની મુશ્કેલીમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે, 7 તારીખ હવે નવી આવી છે, 7 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે। બિલકુલ 2023 વનકર્મીને મારવાના કેસની અંદર લગભગ 9 જેટલા લોકોની ઉપર સેશન્સ કોર્ટ રાજપીપળા દ્વારા એ ચુકાદો છે તે સંભળાવવામાં આવ્યો હતો। જે તમામ 9 જેટલા લોકો હતા એ તમામને એક સરખી સજા સંભળાવવામાં આવી હતી, એટલે કે તમામને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી। જો કે એમાં આરોપી ચેતર વસાવા અને તેમના પત્ની ઉપર વધારે હતા, કેમ કે ઘરે બોલાવી અને વનકર્મીઓને ગાળો ભાંડવી મારવો અને રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરીને ધમકી આપવાનો પણ આરોપ હતો। એટલે કે આજે આખો ઘટનાક્રમ હતો 2023નો। ત્યારબાદ રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા જે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો ત્યારબાદ એ હાઈકોર્ટની અંદર જે 6 જેટલા જે સાથી ખેડૂતો હતા તેઓએ જામીન અરજી મૂકી હતી। તેમાં એ તમામના જામીન અરજી ઉપર તેઓનો છુટકારો થઈ ગયો। એમાંના એક એટલે કે ચેતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા તેઓએ જે જામીન અરજી મૂકી હતી તેમની ઉપર પણ સુનાવણી તારીખ પે તારીખ ચાલી અને છેલ્લે અંતે તેમને પણ જામીન મળ્યા। અને ત્યારબાદ ચેતર વસાવા સહિત અને તેમની સાથે જે 2 લોકો છે એટલે કે 3 લોકો દ્વારા જામીન અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવી છે। જો કે આજે 5 તારીખે 11 વાગ્યાથી આ સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી। લગભગ 2 કલાક જેટલો સમય ચેતર વસાવા તરફેથી તેમના જે વકીલો હતા તેમને ધારદાર દલીલો કરી હતી। કોર્ટની અંદર જે દલીલો ચાલી તેમાં એવો તર્ક મૂકવામાં આવ્યો હતો કે જે 9 જેટલા લોકો છે તમામને એક સરખી સજા જ્યારે ફરવામાં આવી હતી, ચુકાદો આપવામાં આવ્યો હતો, એ તમામને જો 7 વર્ષની સજા આપવામાં આવી હોય અને તેમાંના 6 જેટલા ખેડૂતોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હોય તો પછી હજી જે 3 જેટલા લોકો અંદર છે તેમને કયા આધારે જેલમાં બંધ રાખવામાં આવ્યા છે, કેમ તેને જામીન ઉપર મુક્ત નથી કરવામાં આવતા, તે પણ દલીલ છે તે ચેતર વસાવા તરફેથી વકીલ દ્વારા કરવામાં આવી હતી। જો કે આજે સરકારી વકીલની વાત છે તે હજી સાંભળવામાં નથી આવી, એટલે કે આજનો જે ચુકાદો હતો તેમાં જે સરકારી વકીલનું સ્ટેન્ડ છે તે હજી ક્લિયર નથી અને કોર્ટ જ્યારે સરકારી વકીલની દલીલો સાંભળશે એટલે કે બંને તરફી જ્યારે દલીલો છે તે ક્લિયર થઈ જાય ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચેતર વસાવા સહિતના જે 2 લોકો છે તેમને જામીન આપવા કે ન આપવા એ 7 તારીખ એટલે કે શુક્રવારનો સમય આપવામાં આવ્યો છે। શુક્રવારે પણ મહત્વનો દિવસ માનવામાં આવશે, કેમ કે આદિવાસી વિસ્તારની અંદર મસીહા તરીકે પ્રસ્થાપિત થયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા આમ તો વારંવાર જેલવાસ ભોગવી ચૂક્યા છે અને વડોદરા જેલમાં તેઓ જ્યારે અત્યારે બંધ છે અને તેમની સાથથી
જે એમની પત્ની એટલે કે શકુંતલા વસાવા એઓ જેલમાંથી બહાર આવ્યા બાદ એ વિસ્તારની અંદર અત્યારે સક્રિય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. પણ જે રીતના એ વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારમાં ચૂંટણી હોય કે ના હોય, ચૈતર વસાવા હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે અને અત્યારે ચર્ચાઓમાં એટલા માટે છે કે તેઓનો જેલવાસ યથાવત રહેશે કે ચૈતર વસાવા એ જામીન પર મુક્ત થશે. આવા અનેક તર્કબદ્ધ સવાલો સાથે આજે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી એવું લાગતું હતું કે આજે ચૈતર વસાવાના લગભગ જામીન છે તે નહીં જ આપવામાં આવે, કેમ કે બંને તરફેની દલીલો એ જ્યારે કોર્ટ સાંભળશે તેમને યોગ્ય લાગશે ત્યારે જામીન અરજી ઉપર ચુકાદો આપશે. પણ આજે માત્ર ચૈતર વસાવાના વકીલની વાત છે, તેની દલીલો છે તે કોર્ટ દ્વારા સાંભળવામાં આવી હતી અને તેમણે જે તર્ક મૂક્યો હતો કે તમામને 7 વર્ષની એટલે કે એક સરખી સજા જો આપવામાં આવતી હોય તો પછી 6 જેટલા ખેડૂતોને જ્યારે મુક્ત કરવામાં આવે તો ચૈતર વસાવા સહિતના 3 લોકોને કયા આધારે જેલમાં બંધ રાખવામાં આવ્યા છે. જો કે આ તમામ મુદ્દાને લઈ કોર્ટ દ્વારા એ તમામ દસ્તાવેજો મંગાવવામાં આવ્યા છે. સરકારી વકીલ હવે એના ઉપર કેવા પ્રકારની દલીલ કરે છે તે 7 તારીખે જોવાનું રહેશે. 7 તારીખનો દિવસ ચૈતર વસાવા માટે જામીન પર મુક્ત થવાનો રહેશે કે પછી ફરી એક વખત ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં હજી પણ બંધ રહેવું પડશે. બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ કૃણાલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.